હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું સરસ મજાનું એક કઠોળ ચોળાનું શાક. આ શાક આપણે લસણ ડુંગળી વગર બનાવીશું તો પણ તે ખૂબ જ ટેસ્ટી બને છે. આના માટે મેં અહીંયા અડધો કપ સફેદ ચોળા લીધા છે. આને 2 થી 3 પાણીથી ધોઈ અને સ્વચ્છ કરી લેવાના છે. ચોળા ધોઈ અને સ્વચ્છ થઈ જાય પછી એને 1 ગ્લાસ પાણી ગરમ કરી અને ઉમેરી દેવાનું છે અને ઢાંકી અને રાખી દેવાના છે. અહીંયા 1 કલાક ચોળાને આવી રીતે પલાળી રાખવાથી તે ફટાફટ બફાઈ જશે. હવે ચોળા અહીંયા પલળી અને તૈયાર છે, તો આને એક કુકરના ખાનામાં લઈ લેવાના છે. અહીંયા બધા ચોળા કુકરના ખાનામાં લઈ અને તેમાં થોડું મીઠું ઉમેરી દેવાનું છે. આનાથી ચોળા ફીકા નહીં લાગે. હવે આમાં થોડું પાણી મને ઓછું લાગી રહ્યું છે એટલે મેં થોડું પાણી ઉમેર્યું છે. હવે કુકરના ખાનામાં મેં થોડું પાણી ઉમેરી અને ડીશ મૂકી દીધી છે. એમાં વાસણ ગોઠવી તેની ઉપર ડીશ નાખી લેવી અને અહીંયા મારે ભાત પણ બનાવવાના હતા, તો એ પણ તૈયાર કરી અને ડીશ નાખી અને આની 4 વિસલ વગાડી લેવાની છે. અહીંયા 4 વિસલ થઈ અને કુકર તૈયાર છે. અહીંયા ભાત પણ સરસ બની અને તૈયાર છે અને ચોળા પણ સરસ બફાઈ ગયા છે. અહીંયા ચેક કરી લેવા ચોળા સરસ બફાઈ ગયા હશે. આપણે ચોળાને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા એટલે ચોળા સરસ બફાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે વધારાનું પાણી કાઢી લેવાનું છે. હવે આનો વઘાર તૈયાર કરીએ. એક કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ઉમેરું. તેલ ગરમ થાય પછી અડધી ટીસ્પૂન રાઈ ઉમેરી છે. રાઈ ફૂટે પછી તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેર્યું છે અને અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી છે. પછી તેમાં 2 લવિંગ અને 1 તમાલપત્ર ઉમેર્યું છે. અડધી ટીસ્પૂન હળદર અને અડધી ટીસ્પૂન મરચું ઉમેરી અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દેવું. પાણી ઉમેરતા જ બધો વઘાર ઉપર તરવા લાગ્યો છે. આનો મતલબ કે આપણો વઘાર સરસ તૈયાર થયો છે. હવે તેમાં વધારાનું પાણી ઉમેરી દેવું અને તેને ઉકળવા દેવું. પછી એમાં મેં સૂકું લાલ મરચું ઉમેર્યું છે. હવે આમાં મસાલા કરી લઈએ. તો એમાં અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેર્યો છે અને અડધી ટીસ્પૂન મરચું પાવડર ઉમેર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું. ચોળા બાફતી વખતે આપણે મીઠું ઉમેર્યું છે એટલે આમાં પણ મીઠું ધ્યાનથી ઉમેરવું. હવે અહીંયા 1 ટેબલસ્પૂન ગોળ ઉમેર્યો છે. આ શાક થોડું ખાટું મીઠું બનાવવાનું છે. અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેર્યો છે. અહીંયા તમે લીંબુનો રસ કે ટામેટાં પણ ઉમેરી શકો છો અને આંબલી પણ ઉમેરી શકો છો. હવે આને સરસ મિક્સ કરી અને થોડીક વાર ઉકળવા દેવું. પછી તેમાં બાફેલા ચોળા ઉમેરી દેવા. ચોળા ઉમેરી અને સરસ મિક્સ કરી અને ધીમા તાપે ઉકળવા દેવું. બધો મસાલો ચોળા સાથે સરસ મિક્સ થઈ જશે અને શાક ખૂબ જ ટેસ્ટી બને છે. તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અહીંયા ધીમા તાપે ઉકળતા રસો સરસ ઘટ થઈ ગયો છે. આવું ચોળાનું શાક ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. રોટલી, પરોઠા, પૂરી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે અહીંયા મેં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દીધી છે. અહીંયા સરસ ચોળાનું શાક બની અને તૈયાર છે.